चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. જુદું છે આત્મા, જુદું છે, બે તત્વ જુદા છે, સંકલ્પ વિકલ્પ પણ પોતાની સ્વભાવનો. એનાથી જુદો આત્મા કેમ જણાય એ કરવા જવું, એની જિજ્ઞાસા, એની મહિમા બધું કરવા, તત્વ વિચાર સ્વાધ્યાય બધું કરવા. સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય એ કરવા. અનંત કાળથી ઘણી વાર બહાર દ્રષ્ટિ કરીએ, બહારથી જાણે બધું મળી જશે, જાણે બહારથી બધું આવે છે, મને બહારથી કાંઈ આવતું નથી, અંતરમાંથી આવે છે. થોડાક શુભ ભાવો કરે, કાંઈ કરે તો જાણે મેં ઘણું કર્યું એવું જીવને લાગે છે, પણ એ માત્ર પૂર્ણ બંધાય છે, દેવલોક મળે છે. પણ ભાવનો અભાવ તો શુદ્ધાત્માને ઓળખે તો ઉભો છે તો શક્તિરૂપ છે, એને જાગતો કેવી રીતે કેવો? જાગતો છે એ કઈ એને કોઈ કઈ હણાઈ નથી ગયો, એનો જ્ઞાન સ્વભાવ તો જાગતો જ છે. જ્ઞાન કઈ દબાઈ નથી ગયું. જ્ઞાન સ્વભાવ નાયક પોતે જાગ્રત જ છે. એ પોતે બહાર લક્ષ કર્યો, પુરુષાર્થ બહાર નો કરે છે એટલે જાણે હું ખોવાઈ ગયું લાગે, પણ જાગ્રત જ છે, જાગતો છે. નાયક એનો જ્ઞાન સ્વભાવ કઈ હણાઈ નથી ગયો. નાયક પોતે અનાદિ અનંત શાશ્વત જાગતો જ છે. સ્વભાવનો ઘાત નથી તે માટે જાગતો શક્તિ ખરો, પણ એનો સ્વભાવ નાયક સ્વભાવ છે. એ જાગ્રત શક્તિનો અર્થ એવો નથી કે એ કઈ આમ શક્તિ પડી છે, કઈ કરતો નથી. નાયક તો જાગતો જ છે. એટલે કાર્ય એટલે પર્યાય રૂપે એને સ્વાનુભવ, એનો સ્વભાવ એવો. મુમુક્ષુતા આવી છે એવું આપણું પોતાનું જીવન જીવવું હોય તો શું લક્ષણથી આપણે ખ્યાલ આવે કે આ સાચી મુમુક્ષુતા છે? કે આમ બહારમાં તો બધું બધાની સાથે બધું ચાલ્યા કરે, પણ છતાં ક્યારેક શંકા પડી જાય છે કે મુમુક્ષુતા જ સાચી છે કે નથી? હજી માત્ર મોક્ષ એક આત્માની જેને અભિલાષા છે, બીજી કાંઈ અભિલાષા નથી. એક આત્મા જ જોઈએ, જેનો એક આત્મા જ ધ્યેય છે. દરેક કાર્ય અને દરેક પ્રસંગની અંદર મારે એક આત્મા જ જોઈએ છે, ને માત્ર આત્માની અભિલાષા છે. બધા જે સંકલ્પ વિકલ્પ વિભાવ થાય એમાં તન્મયતા નથી, પણ એક માત્ર એક આત્માની અભિલાષા જેને મુખ્યપણે વર્તે છે એ મુમુક્ષુતા. માત્ર મોક્ષ અભિલાષા, માત્ર આત્માની જ જેને અભિલાષા છે. મને આત્મા કેમ પ્રાપ્ત થાય, મને સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય, એને બહાર કોઈ પદાર્થોની કોઈ ઈચ્છા કે કોઈ જાતની એને અભિલાષા નથી. બધા કાર્યોમાં જોડાય છતાંય બધું એને ગમ છે. માત્ર ધ્યેય એક આત્માનું છે. એક આત્મા કેમ પ્રાપ્ત થાય, દેવગુરુ શાસ્ત્રની માહિતી બધું હોય, બધું કાર્યમાં જાય, પણ એક આત્મા કેમ પ્રાપ્ત? આત્મા વિના જેને ક્યાંય ચેન પડતું નથી. બતાવતા હતા કે તું તારા આત્માને જો, આત્મા જ્ઞાન સ્વભાવ છે, આ બધું જુદું છે તારાથી, તું તારા આત્માને જો. વારંવાર પોતે અંદરથી જિજ્ઞાસાથી ગ્રહણ કરવાનો પ્રયત્ન વિહાર કર્યો છે. જ્યાં જ્યાં એમનો પુનિત પગલા થયા છે ત્યાં આ વાત એકદમ ઉભી થઈ ગઈ છે, એકદમ જાગૃત ઉભી થઈ ગઈ છે. બધા તૈયાર થઈ ગયા. ચારે કોરે એમને જ્યાં જ્યાં વિહારો કર્યા ત્યાં બધી આ વાત
આત્માની ચાલુ છે. ગુરુદેવ તો કોઈ ગુરુદેવ હતા. આમ કોકને આમ પ્રેમથી આમ બથમાં લઈએ છોકરાઓને. એક હાથ અડાડે પણ ગુરુદેવ એટલે દિગંબર, સાચો દિગંબર થઈ ગયો એવું લાગે આપણને. ગુરુદેવમાં કોઈ એવી કોઈ વિશેષ પ્રવૃત્તિ હતી? ગુરુદેવની કૃપા બધા ઉપર વરસે. બધા આત્માને પામો એ માર્ગ આ છે, કેમ સમજાય છે સમજો બધા. એ એમ અંતરમાં હૃદય નહોતું, વ્યાખ્યાનમાં શબ્દ સમજાય છે. પેલા તો બધું બહુ જ સમજાય છે. આપે બે વખતે કીધું છે જે ભૂમિ અહીં આવી છે તો એ ભૂમિમાં જે સાધના કરતા એ આત્મા કેવા વાત 100% એમને જ્ઞાનમાં અતિશયતા, એમની વાણીમાં અતિશયતા, એમને હાથમાં એવું બધું એમનો પ્રભાવ એવો. અત્યારે આ લોકો આવ્યા છે હોલમાં બેઠા, ગુરુદેવ બોલતા સાક્ષાત બોલે છે કહે છે ને, એટલે એવું જ બધા ઘણા કહે છે. વર્ષો સુધી રહ્યા છે. ગુરુદેવની ભૂમિ આ ક્ષેત્રો અને આ સ્થાન એને કઈ પ્રતાપ એવા મહાપુરુષ થઈ ગયા એટલે એમ જ પ્રતાપ. ગુરુદેવનો જેની કોઈ કોપી જ ન કરી શકે છે, જેની કોઈ કોપી જ ન કરી, કોપી ક્યાંથી કરી શકે? એમ વાણીમાં અતિશય, એ વાણીનું પુણ્ય જુદું. જે તીર્થંકર ભગવાન જે ભવિષ્ય થવાને એની વાણી આ ભાવમાં જુદી હોય. ગુરુદેવે એકદમ આત્માને સમજ્યો. આત્મામાં મુક્તિનો માર્ગ છે, સ્વાનુભૂતિ પ્રગટ કરો, બધું ગુરુદેવ માર્ગ બતાવ્યો. આ સ્વાનુભૂતિમાં આનંદ છે. એક આત્મા, એક નાયક આત્મા, એક બધા ભેદભાવોથી ગૌણ કરીને એક આત્મા ઓળખો હોય. બધું જ્ઞાનમાં આવે પણ આત્માને લક્ષમાં એક આત્માને અખંડ લક્ષમાં ગયો. બધું ગુરુદેવ બતાવ્યું. સ્વાનુભૂતિનો માર્ગ. અને બધા વર્ષો સુધી રહેતા હતા અને પછી વિહાર પણ કરતા. પૂજ્ય ગાંધીજીએ એમના જે 2 કે 3 લીટીમાં આવી જાય, પણ એક વસ્તુ ઉપર આપણે વિચાર કરીએ તો ખૂબ જ્ઞાન વિચાર કરી શકાય. હવે બન્યું આવે છે કે અને મૂળ શાસ્ત્ર તો એટલા જ જૂના છે, ઉકેલવા મુશ્કેલ પડે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદન ધ્રુવ એની વાતો આવે છે, બહુ સૂક્ષ્મ. એના પ્રવચનો ગુરુદેવના ઘણા પ્રવચનો એમને વર્ષો બતાવ્યું. આ તો તમને સહેલું પડે ને એટલે આમ પ્રવચન. હિન્દુસ્તાનમાં ઘણા માણસો વળી ગયા, ઘણા એ લાભ લેવા આવતા અને પોતે પણ વિહાર કરતા હતા. દરેક વર્ષમાં અમુક મહિનાઓ જતા હતા. 45 વર્ષ ભાવના સારી લઈને જાય એ સફળ છે. મરણ તો ચાલ્યા જ કરે છે. આત્માનું કરી લેવું કરવાનું છે. ગુરુદેવે ઘણું કીધું છે. જે માર્ગ એકદમ ચોખ્ખો કરીને બતાવ્યો છે. પોતે પુરુષાર્થ કરે તો ક્યાંય ભૂલ રહેવું નથી. માટે ગુરુદેવે કીધું જ માર્ગ ગ્રહણ કરવાનો છે. આત્માને ઓળખે. આત્મા ચૈતન્ય નાયક તત્વ જુદું છે, બધાથી શાશ્વત છે. આ જીવ દેહ ધારણ કરે એકથી બીજો પણ આત્મા તો શાશ્વત જ છે. માટે આત્માને ગ્રહણ કરી લેવું. આત્માનો આનંદ ને આત્માનું સુખ ને આત્માના ગુણો કેમ પ્રાપ્ત થાય એ જીવનમાં કરવા જેવો છે. એના સંસ્કાર કરવા પાડવા અને વારંવાર એનું જ મનન ચિંતન એ કરવા જેવું છે. દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, સ્વાધ્યાય, વિચાર, નાયક ને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો વારંવાર. આત્માની સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય એ કરવા જેવું છે. બાકી અનંત જન્મ મરણ કર્યામાં જીવ ક્યાંય રોકાઈ ગયો છે. બહાર ક્યાંક થોડા શુભ ભાવ કર્યા, કર્યો, જાણે મેં ઘણું કર્યું માની લીધું, પૂર્ણ બંધાણું, દેવલોકમાં ગયો અનંત વાર. પણ આ ભાવનો અભાવ થાય. માર્ગ ગુરુદેવ બતાવ્યો કે તું શુદ્ધાત્માને ઓળખવું. એ શુદ્ધાત્માને ઓળખી લેવા જેવો છે. તો વિભાવની ઝાડ ઉભી છે બધે, એનાથી પોતાને છૂટો પાડીનો ચૈતન્ય સ્વભાવ નિર્વિકલ્પ તત્વ છે, એને ઓળખી લેવા જેવો છે. પરંપરા છે
એક એક આકાશ પ્રદેશની અંદર અનંતી અનંત વરદીઓ, અનંતી માતાઓ કરી, અનંતી માતાને છોડીને પોતે આવ્યો, પોતેને છોડીને માતા એવા અનંત આ બહુ પીરત એક શાશ્વત આત્મા જ છે કે જે બધાથી જુદું ચૈતન તત્વ બિરાજે છે, અનંત ગુણથી ભરપૂર, એમાં બધું આનંદ સુખ ને આનંદ ભરેલો એમાં છે. એ ગ્રહણ કરવું, પોતે પુરુષાર્થથી ગ્રહણ કરવું, જ્ઞાનથી ગ્રહણ કરવો, જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ કરીને, એની રુચિ જિજ્ઞાસા કરીને પોતે જ્ઞાનથી સૂક્ષ્મ ઉપયોગ કરીને આ હું ચૈતન છું ને આ હું નથી એમ પોતે સૂક્ષ્મ ઉપયોગ કરીને શાસ્ત્રમાં આવે છે ને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો. સમજો જેને જે પાયો અભ્યાસ ઓછો હોય તો એમને કેવી રીતે એ અભ્યાસ ઓછો હોય તો એક મૂળ પ્રયોજનભૂત તત્વને ગ્રહણ કરી દેવો. ગુરુદેવ પ્રયોજનભૂત તત્વ ગુરુદેવ કરે એક આત્મા ગ્રહણ કરે. આ બધું જુદું ને હું એનાથી જુદું ચૈતન તત્વ છું. એમાં ઝાઝા અભ્યાસની કઈ જરૂર નથી. શિવભૂતિ મુનિએ એક ભેદ જ્ઞાન કર્યું તો એને આત્મા ગ્રહણ કરી ગયો. એક શબ્દ પણ યાદ નહોતો રહેતો પણ ભાવ ગ્રહણ કરી દીધો. ગુરુએ માસ્તુસ કીધું, મારુસ ને માતુસ યાદ ન રહ્યું, માસ્તુસ આ ફોતરા જુદા ને ડાળ જુદી, એમ આત્મા ચૈતન તત્વ જુદું ને આ વિભાવ ફોતરા તુસ જુદા છે એમ ગ્રહણ કરી. મૂળ પ્રયોજનભૂત તત્વ ગ્રહણ કરી લે તો એમાં કઈ ઝાઝા અભ્યાસની જરૂર નથી. એક આત્મા જુદો પ્રયોજનભૂત તત્વ છે. હું ચૈતન તત્વ નાયક, હું એક અભેદ, એમાં કોઈ જાતના ભેદભાવ એ બધા ગૌણ છે. હું એ અખંડ ચૈતન તત્વ છું. પછી જ્ઞાનમાં બધું જાણે છે પણ હું એક અખંડ ચૈતન્ય છું. એને ગ્રહણ સરળ છે, પોતાનો સ્વભાવ છે માટે સરળ છે. અનાદિનો અભ્યાસ નથી ને વિભાવનો અભ્યાસ છે માટે દુર્લભ ને કઠણ થઈ પડ્યું છે. કારણ કે અનાદિનો આ વિભાવનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે પોતે પોતાને ભૂલી ગયું છે એટલે કઠણ થઈ પડ્યું છે. બાકી પોતાનો સ્વભાવ જ છે માટે સરળ પણ છે અને કઠણ પણ છે. કારણ કે અનાદિથી પોતે બહારમાં દોડ્યો જાય છે, અંતરદ્રષ્ટિ કરી નથી. પણ ગુરુદેવે માર્ગ બહુ સરળ કરી દીધો છે. ક્યાંય ગોતવા જવું પડે કે કાંઈ વિચાર કઈ કોઈને પૂછવા જવું પડે, ગુરુદેવે જ બધું બતાવી દીધું છે. અને ગુરુદેવનો સાક્ષાત ઉપદેશ સાંભળીને બધાએ ઘણી વાર સાંભળ્યો છે. એકદમ સરળ માર્ગ કરી દીધો છે. માત્ર પોતાને પુરુષાર્થ કરવાનો જ રહે છે. જે કઈ જાણતું નથી માત્ર ક્રિયામાં પડ્યા આગળ શુભ ભાવથી ધર્મ થાય એવું માનતા હો. કઈ ચૈતન તત્વનું શું સ્વભાવ, કોઈ અદભુત તત્વ સ્વાનુભૂતિ કઈ સમજતા ન હોય એને તો વળી કઠણ વાતો ગુરુદેવે તો એકદમ સરળ કરી દીધો છે. માત્ર પોતાને પુરુષાર્થ કરવાનો જ બાકી છે. આત્મામાં કરેલું એ શું ભાવ કેવી રીતે? આત્મામાં હું આત્મા જ છું, આ વિભાવ તેવું નથી. હું ચૈતન તત્વ છું, પરિણતિ પ્રગટ કરી દેવી. હું આ જે દેખાય આ બાહ્ય બધું તે હું નથી. હું તો તત્વ જ જુદું આત્મામય પોતાનું જીવન એવી પરિણતિ પ્રગટ કરી દેવી. એવી સ્વાનુભૂતિ પૂર્વકનું એવું જીવન પ્રગટ કરી દેવું આત્મામય. એમ ન થાય તો એનો અભ્યાસ કરવો. હું એક ચૈતન તત્વ આત્મા છું. આ બધો વિભાવ જે દેખાય આ વિભાવનો વેશ મારો નથી. હું તો ચૈતન તત્વ છું એવું જીવન વારંવાર કરી નાખું. સહજ પરિણતિ રીતે. माताजी आत्मा को कैसे किस प्रकार से कैसे जाना जाता है? किस प्रकार से जाना जाता है, केवी રીતે जाने शकाय? आत्मा को स्वभाव से लक्षण से पीछाना जाता है. इसका जो लक्षण होता है लक्षण से आत्मा को पीछाना जाता है. ऐसा ज्ञान लक्षण आत्मा का असाधारण लक्षण है. ज्ञान लक्षण से उद्रव को पीछाना जाता है. और जो गुरुदेव ने वो सच्चा देव गुरु शास्त्र जो बताता है कि आत्मा ज्ञान स्वभाव है, एक ज्ञान लक्षण से पीछाना, एक ज्ञान लक्षण से, ये असाधारण लक्षण सबसे विशेष लक्षण है, इससे आत्मा पीछाना जाता है. वो विभाव लक्षण राग लक्षण ये कोई आत्मा का लक्षण नहीं है. जो जानता है वो ही आत्मा है.
जो जानने वाला है वो ही आत्मा है। एक जानने का लक्षण से वो पीछा नहीं जाता है। ऐसे तो भीतर में इसमें अनंत अनंत गुण है, अनंत अनंत शक्तियाँ है। वो सब लक्षण ये अनादि, वो पिछाड़ने में ये नहीं आता। ज्ञान लक्षण है वो पिछाड़ने में आता है, इसलिए ज्ञान लक्षण से वो पिछाना जाता है। नायक है, एक नायक आखा द्रव्य स्वरूप नायक है, इससे पिछाना जाता है। वो एक ज्ञान लक्षण से पिछाड़ने से, ऐसा भेद ज्ञान करने से, इसकी स्वानुभूति करने से जो भीतर में जो इसका अनंत गुण अनंत शक्तियाँ है वो प्रकट होती है। वो निर्विकल्प स्वानुभूति में वो ही प्रकट होती है। पहले इसका भेद ज्ञान होता है, मैं एक चैतन्य हूँ, मैं चैतन्य स्वभाव, ये सब लक्षण है मेरा नहीं। राग लक्षण आकुलता लक्षण है, मैं ज्ञान लक्षण निराकुलता शांति लक्षण, ऐसा मेरा लक्षण है। ऐसे भेद ज्ञान क्षणे क्षणे इसका भेद ज्ञान, इसकी सहज दशा करने से, ऐसा सहज रूप हो जाने से जो निर्विकल्प स्वानुभूति होती है, तो इसमें इसका सब अनुभव में आता है। इसका जो स्वभाव है वे सब अनुभव में आता है। इसकी जिज्ञासा, इसकी महिमा, इसकी लगनी, ये वारंवार ऐसा तत्व का विचार स्वाध्याय सब इसका होना चाहिए निरंतर। सुख आत्मा में बाहर होने के, जैसे कि क्रमबद्ध पर्याय पुस्तक है, इसके पढ़ने से कभी सचन बना भी आता है। क्रमबद्ध ऐसा समझना चाहिए कि पुरुषार्थ पूर्वक क्रमबद्ध होता है। जो क्रमबद्ध होता है वे क्रमबद्ध ऐसा होता है कि बस जैसे होते, जो क्रमबद्ध सच्चा किसने जाना? जिसको नायक को जाना इसने ही क्रमबद्ध जाना। जो मैं ज्ञाता ही हूँ, मैं पर पदार्थ को कुछ कर नहीं सकता हूँ, नायक ज्ञाता हूँ। ऐसा नायक ज्ञाता धारा जिसको प्रकट होते वो सच्चा क्रमबद्ध जान सकता है। क्रमबद्ध का ऐसा नहीं समझना चाहिए कि पुरुषार्थ नहीं करके ऐसा स्वच्छंद करना, ऐसा इसका अर्थ नहीं। पुरुषार्थ पूर्वक क्रमबद्ध होना चाहिए। ऐसा पुरुषार्थ में कैसे आत्मा को पहचानो, कैसे स्वभाव की परिणति प्रकट करो, इस स्वभाव की परिणति पूर्वक क्रमबद्ध होता है। ऐसे पुरुषार्थ बिना का क्रमबद्ध नहीं होता, इसमें पुरुषार्थ आ जाता है। पुरुषार्थ के लिए हम ये कहकर सोचते रहे कि जब होना होगा, जब होगा होना होता ही होता, पर जिसको आत्मा का कल्याण करना होवे इसको ऐसा होना चाहिए, मैं कैसे पुरुषार्थ करूं, मैं कैसे करूं, इसकी भावना इसके होनी चाहिए। ऐसा में पुरुषार्थ जो जब होता है तब होना, ऐसा जिज्ञासु को और जिसको आत्मा का स्वभाव प्रकट करना है, इसको ऐसी शांति नहीं होगी। इसको ऐसा होता है मैं कैसे आत्मा को पहचानूं, कैसे पुरुषार्थ करूं, मेरी स्वभाव तरफ पर्याय कैसे होवे, ये इसको ऐसी शांति नहीं होगी। जिसका अच्छा क्रमबद्ध होवे इसको ऐसा पुरुषार्थ ऐसी भावना होती रहती है। जिसको नहीं करना है वे ऐसा अर्थ ले लेता है कि जब होना होगा तब होगा। और जिसको सच्ची जिज्ञासा है वो पुरुषार्थ पूर्वक क्रमबद्ध इसका होता है। जिसका होता है उसका पुरुषार्थ पूर्वक क्रमबद्ध होता है। नायक को जब जानता है इसका क्रमबद्ध, इसको ही वो इसका क्रमबद्ध सच्चा है। वो पुरुषार्थ नहीं करता, इसका क्रमबद्ध ऐसा ही है। हमने पुरुषार्थ भेगो आवे, एकलो काल अवधि एकला नहीं હોય, सब मिल के होता है। पुरुषार्थ के साथ में रहता है। એને ક્રમબદ્ધનું એને સાંભળ્યું છે પણ હજી નાયક સુધી પહોંચ્યો નથી, તો એનો પુરુષાર્થ નાયક બની જે વધતો રહે તો ક્રમબદ્ધમાં જે થવાનું છે થશે, એવા જ્ઞાનનો એ ઉપયોગ કેવી રીતે કરે? એનો ઉપયોગ એમ થાય કે મારી આત્માનો સ્વભાવ એમાં આકુળતાને મૂંઝવણ થતી હોય તેમ કે જે તો એનો આશ્રય લે, બાકી ભાવના તીવ્ર હોય એમાં એને આશ્રય લેવાય, એને જે ભાવના તીવ્ર હોય એને આશ્રય સેજે આવી જાય છે। તો આકુળતા કે મૂંઝવણ થતી હોય તો એમાં એનો આશ્રય આવે। બાકી જેને સ્વભાવ તરફ વળવું છે, મેં કેમ પુરુષાર્થ કરવા, પ્રમાદ કેમ થાય છે, એવી જ એને ભાવના। એટલે કોઈ વખત એને આકુલતા થઈ આવે કેમ સ્વભાવ પ્રાપ્ત થતો નથી, તો તે વખતે કદાચ એવો આશ્રય લઈ લે, એવો આશ્રય લે, બાકી
પુરુષાર્થ તરફ જ આત્માર્થીનું લક્ષ્ય હોય છે. લેવાની જરૂર નથી, એની તમે પુરુષાર્થ કરો. એમાં ક્રમબદ્ધ ભેગું આગળ રહે છે. કરતા ને મેં પણ કરી શકું, આ કરી શકું તે સ્વભાવ પ્રાપ્ત કરવામાં ક્રમબદ્ધ નો આશ્રય લેતો ને પ્રમાદ તરફ ચાલી જાય. આત્માર્થી મેં પૂછ્યું મારા પ્રમાદ નો દોષ કરતા પણ હું જે હોય તો ક્રમબદ્ધ થાય છે એમ કરીને એને છોડી દે, એને છોડી દે. પણ પોતાની જયારે ભાવના હોય તો મારો પોતાનો પ્રમાદ, મારો પોતાનો પ્રમાદ છે ને મારે કેમ પ્રાપ્ત કરવો એવી એની ધગશ, એ ધગશ રહેવી જોઈએ. પોતાના દોષ તરફ જોવે છે.